चारुलोचनम् शरणायाति जनार्तिमोचनम् पतितोद्धरणाय तत्परम् सहजानन्द गुरुं भजे सदा। सहजानंद गुरुं भजे सदा। वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कठिन तपकारिणे बालयोगी श्री नीलकंठ वरुणेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी हरि कृष्ण महाराजनी लक्ष्मी नारायण देवनी राधारमण देवनी गोपीनाथ जी महाराजनी सिद्धेश्वर महादेवनी विघ्न विनायक देवनी काष्ठभंजन देवनी जय। વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તોમ અકર્તોમ સમર્થ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આદરણીય તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, આપ સૌ શ્રી હરિને વહાલા ભક્તજનો,
સ્વામિનારાયણ દિવ્યધામ ગુરુકુળ દ્વારા આયોજિત શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષને નિમિત્ત બનાવી સંત આશ્રમના ખાતમુહૂર્ત નિમિત્તે જ્યારે આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથા જેનું શ્રવણ આપણે કરી રહ્યા છીએ, આજે કથાની છેલ્લી રાત્રિ છે. આવતીકાલે બપોરે કથાની પૂર્ણાહુતિ છે. મંગલ આરંભ છે. આવો મંગલમૂર્તિ મહારાજની 2-5 મિનિટ ધૂન કરીએ, ભજન કરીએ. શિક્ષાપત્રીના એક એક શ્લોક આપણને આખીર તો ધર્મ નિયમનું પાલન કરી ભગવાનમાં પારાવાર પ્રીતિ કરવાનું જ કહે છે. આવો થોડી વાર ભગવત મૂર્તિનું સ્મરણ કરી અને ધૂન કરશું. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 હરે સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ જય 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 સ્વામિનારાયણ 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 વાલા ભક્તજનો થોડો ફીકો આપજો. મહાત્મ જ્ઞાન યુક્ત ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણે તર વસ્તુસુ જ્ઞાનમ ચ જીવ માયેશ રૂપાણામ સુષ્ટુ વેદનમ. જેમાં આપણે વૈરાગ્યની વાત ગઈકાલે શ્રવણ કરતા હતા. વિગત રાગ પ્રીતિ ઇતિ વિરાગ. વિરાગ એવ વૈરાગ્ય અર્થાત રાગ પ્રીતિએ રહિતપણું એટલે વૈરાગ. પિંડ બ્રહ્માંડથી નિસ્પૃહ રહેવું એનું નામ વૈરાગ. એમ સ્વામિનારાયણ ભગવાન પ્રથમના 44મા વચનામૃતમાં બોલે છે. શ્રી કૃષ્ણે તર વસ્તુ શું? ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરવી એટલે ભગવાન સિવાય ઇતર વસ્તુમાંથી નિસ્પૃહ થવું અને વૈરાગ કહેવાય છે. સાચો વૈરાગ એ છે કે હાથથી નહીં પણ હૈયાથી છૂટી જાય અને સાચો વૈરાગ કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં વૈરાગની વ્યાખ્યા કરતા બોલે છે 3 પ્રકાર વૈરાગના છે. એમાં ઉત્તમ વૈરાગ જેને હોય એ પરમેશ્વરની આજ્ઞાએ કરી. અમરોલી મંદિરથી આપણે કોસાડથી ભક્તિબાગથી અમારે જ્ઞાન પ્રકાશ સ્વામી પધાર્યા છે. હરિવલ્લભદાસજી સ્વામી એમના સાધુ, આપણે એમને તાળીઓથી વધાવશું. ઉત્તમ વૈરાગ જેને હોય, ભગવાનની આજ્ઞાએ કરીને, બીજું પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે પણ જનક રાજાની પેઠે લોપાય નહીં, અને ઉત્તમ વૈરાગ કહેવાય છે.
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષય છે. આવા ઉત્તમ વિષયો પ્રારબ્ધ અનુસારે એને પ્રાપ્ત થાય, એને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને ઉત્તમ વૈરાગ કહેવાય. વિષય લોપી શકે નહીં, એનો ત્યાગ મોળો ન પડે, સમજીએ કે એને ઉત્તમ વૈરાગ છે. વૈરાગ કોઈ વેશને લઈને વૈરાગી નથી કહેવાતા. જનક રાજાની પેઠે એમ લખ્યું વ્યવહારમાં રે, પણ વિષયમાં બંધાય નહીં. અને ઉત્તમ વૈરાગ કહેવાય છે. વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સત્શાસ્ત્ર અને ભગવાનની સેવા આનો નિરંતર સંગ રાખે, આને ઉત્તમ વૈરાગ કહેવાય છે. ગમે એવા દેશ કાળ એને કઠણ આવી પડે, પણ એની સમજણ મોળી ન પડે, એ કોઈ પણ વેશમાં હોય એ વૈરાગી છે. સ્વામિનારાયણ ભગવાને જે વૈરાગીની વ્યાખ્યાઓ કરી છે ને, એ બહુ અદ્ભુત વ્યાખ્યાઓ છે. એક જ વાક્યમાં સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં વૈરાગીને બતાવી દીધો. શ્રી કૃષ્ણેતર વસ્તુ, ભગવાન સિવાયની બીજી બધી વસ્તુમાં જેને પ્રીતિ નહીં, આને વૈરાગ કહેવાય છે. આપણે આપણા હૃદયને એકવાર ઢંઢોળીએ, પૂછીએ કે આપણા હૃદયમાં આ વૈરાગની સહેજ કણકી પણ આવી ખરી? ભગવાન સિવાય જો બીજે પ્રીતિ થતી હોય તો વૈરાગમાં ખામી છે. અને જેટલો રાગ એટલી અંદર આગ હોય છે. આ નિયમ જ છે. જેટલો જગતમાં, વિષયમાં, ચાહે કોઈ પણ જગ્યાએ રાગ, એટલી અંદર એને આગ હોય છે. અને જેટલો અંદરથી ત્યાગ હોય છે, એટલો અંદરથી એને બાગ જેવી ઠંડક હોય છે, શાંતિ હોય છે. એટલે એકવાર હાથથી નહીં પણ હૃદયથી છોડી નાખીએ. આ વૈરાગ છે. મધ્યમ વૈરાગ હોય એ પણ ઉત્તમ પંચ વિષયને ભોગવે, પણ આસક્ત તો એ નહીં થાય. પણ જો કઠણ દેશકાળ આવી પડે તો પાછો વિષયમાં બંધાઈ જાય અને વૈરાગ મંદ પડી જાય, તો સમજીએ કે એનો વૈરાગ મધ્યમ વૈરાગ છે. અને કનિષ્ઠ વૈરાગ વાળો હોય એ દોષે યુક્ત ને સામાન્ય વિષય પ્રાપ્ત થાય તો બંધાય નહીં, પણ સારા વિષય જો મળે તો એને એમાં બંધન થાય, તો સમજીએ કે એને એમાં મંદ વૈરાગ છે. હનુમાનજી જ્યારે લંકામાં ભગવાન રામ પધાર્યા, રાવણનો વધ કરી અને રાજ્યાભિષેક થયો, અને એની ખુશાલીમાં ભગવાન બધાને કંઈક ને કંઈક ભેટ આપતા હતા. સુગ્રીવને સોનાનો હાર આપ્યો, નલ, નીલ, જાંબુવાન બધાને. હનુમાનજી એક બાજુ બેઠા હતા અને હનુમાનજીને શું ભેટ આપું? આ દુનિયામાં એક એવો જન્મો કે જેણે રામને ઋણી રાખ્યા છે. કાંઈ માગ્યું જ નહીં, સેવા કરે જ રાખી, કરે જ રાખી. સીતાજીને કીધું, દેવી તમે કાંઈક આપો. સીતાજીએ પોતાના કંઠમાં સ્ફટિક મણીની માળા પહેરી હતી. એ માળા કાઢી અને કીધું, લ્યો હનુમાનજી, આ મને અતિ પ્રિય માળા છે, હું તમને બહુ ભાવથી આપું છું. હનુમાનજીએ એ માળા તો લીધી, પણ એક મણકો આમ ગોળ ફેરવીને જોયું, આમાં મારો રામ છે નથી. દાંત વચ્ચે દબાવીને ફાડા કર્યા, જોયું અંદર છે નથી, ફાડા ફેંકી દીધા.
બીજો મણકો, ત્રીજો મણકો. સભામાં બેઠેલાના મનમાં થઈ ગયું કે આખીર તો આને કિંમત હોય. ત્યાં હનુમાનજીને કોઈએ કીધું, સુગ્રીવે કે હે હનુમાનજી, અતિ અમૂલ્ય માળા તમને આપી, કોઈને ભેટ નથી મળી એવી ભેટ આજ તમને મળી અને આ માળાને તોડી નાખો છો. હે શું કામ? તો કે આમાં મારો રામ નથી. નહીં, જેમાં મારો રામ ન હોય એ મારા માટે હરામ છે. ત્યારે કીધું કે તો આ શરીરમાં રામ છે. અને હનુમાનજી સભામાં ઊભા થઈ ગયા અને બે હાથથી છાતી ચીરી અને આખી સભાને દર્શન કરાવ્યા. આ દેહના એક એક રોમમાં રામ 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 જપ થાય છે. ભગવાન સિવાય ઇતર વસ્તુમાં હેત નહીં. આ વૈરાગ હનુમાનજીમાં અપાર વૈરાગ હતો, દાસત્વ તો હતું જ. ભાઈ કોઈથી ન થાય. રામાયણની કથા સાંભળો. માં સીતાની શોધ કરવા માટે હનુમાનજી જેથી લંકા ગયા. હવે કોઈ સ્ત્રીની કોઈ શોધ કરવી હોય તો જોવું તો પડે ને કે સીતાજી છે કે નહીં. હે, અને મોઢાની સામું જોવું પડે કે ન જોવું પડે. લંકાની એક એક નારીને જોઈ છે હનુમાનજી. અરે છેલ્લે તો રાવણના અંતઃપુરમાં ગયા અને રાતના સમયે મંદોદરી સૂતી હતી, એના સામું જોયું હનુમાનજીએ. અને રાતે હુતા હોય ત્યારે તો અસ્ત વ્યસ્ત હોય બધા. હે, મંદોદરીને જોયા પછી હનુમાનજીને એક સંકલ્પ થયો, કદાચ આ સીતાજી હોય તો હોય. પણ ત્યાં વળતો વિચાર આવ્યો, નહીં, સીતાજીને તો રામનો વિરહ છે અને રામના વિરહમાં માં સીતાની આટલી ઊંઘ હોય નહીં. આ સીતાજી નથી. એક એક સૂતેલી નારીને જોયા પછી પણ જેના હૃદયમાં વિકાર નથી આવ્યો, અને એટલે હનુમાનજીને જતી કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાનના વૈરાગની તો શું વાત કરીએ. મનોચરિત્ર કરતા થકા મને તમને એક ઉપદેશ દીધો છે. શ્રીપુરના મઠમાં જેદી ગયા અને મઠધારીએ એવું કીધું, બાલા જોગી અહીંયા રોકાઈ જાઓ, લાખ રૂપિયાની આવક છે, આ મઠ તમને આપી દઉં અને બધો જ કારોબાર તમને સોંપી દઉં. આવો મઠ તમને બીજે મળશે નહીં. પણ ત્યાં રોકાયા નથી. ધરમપુરનું રાજ દેવા કુશળ કુંવરબાઈ તૈયાર થયા, રાજ સ્વીકાર્યું નથી. બુટોલપુરની માયા રાણી, એ માયા રાણીએ કીધું, બે દીકરી અને આ રાજ તમને સોંપી દઉં. પણ છતાંય ક્યાંય બંધાણા નથી. સ્વામિનારાયણ ભગવાને ત્યાગ રાખ્યો, પોતાના સાધુ પાસે ત્યાગ પળાવ્યો છે. અરે એક વાર તો મહારાજે બધા સાધુના તુંબડા મગાવ્યા પાણી પીવાના, કાષ્ટના. અને સૌથી વાંકી ચૂકી એક તુંબડી હતી આત્માનંદ સ્વામીની. મહારાજે ઈ પસંદ કરી, આ અમને ગમશે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે પસંદ કરીને આવી વાકી તુંબડી, મહારાજ કે પાણીની ધાર સીધી થાય છે. હે, અને બીજાના રંગેલા તુંબડા ને બીજું બધું મહારાજે તોડાયું. અરે એક સાધુને ધાબળીમાં હેત થઈ ગયું. સ્વામિનારાયણ ભગવાને એ ધાબળીને પણ હળગાવી દીધી. રામાનંદ સ્વામી આવા હતા. એક સાધુને ધોરાજીની ધાબળીમાં હેત થઈ ગયું. તે જ્યાં જઈને હંકેલીને ખંભે નાખીને જ ફરે. રામાનંદ સ્વામી પામી ગયા કે આ સાધુને આમાં બંધન થયું છે. તે નાવા જતા હતા અને સામેથી ભેંય હાલી આવતી હતી, ખંભે ધાબળી હતી. રામાનંદ સ્વામીએ ધાબળી લઈને ભેંયની માથે પોળી કરી દીધી ને ભેંય ભાગી, ભડકી. સાધુરામ કે અરે અરે મારી ધાબળી ગઈ. અરે સાધુરામ ધાબળી બીજી લાવી દેવું. આ હારું થયું, શિંગડા મારતી મારતી રહી ગઈ. હે, પણ ધાબળી ફાડી નાખી. આત્માનંદ સ્વામી
ભૂલતો નહોતો નડિયાદ કે નાવલીમાં સંતોએ રેશમી પાટીવાળા પુસ્તકની ઉપર રેશમી કાપડ કે પાટી વીટેલી અને આત્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આવા મોટા મોટા સાધુઓ, એમાં આત્માનંદ સ્વામી એવું બોલ્યા, હજી તો મહારાજના મળેલા આપણે અહીંયા પ્રગટ છીએ અને આપણામાં આટલો રજોગુણ, અને રઘુવીરજી મહારાજ પાસે બધાની રેશમી પટ્ટીઓ એ પુસ્તક ઉપર હતી, મીણિયા કી કાંઈ બધું કઢાયું. ભાઈ નિષ્કુળાનંદ સ્વામીના વૈરાગની તો શું વાત કરીએ. આ સંપ્રદાયમાં વૈરાગીની વાત આવે એટલે નિષ્કુળાનંદ સ્વામી યાદ આવે ને આવે. હે, કોઈ તપની મૂર્તિ હતા તો કોઈ ધ્યાનની મૂર્તિ હતા તો કોઈ આજ્ઞા પાલનની મૂર્તિ હતા તો કોઈ સમજણની પરાકાષ્ઠાએ પહોંચેલા હતા તો કોઈ સાધુઓ વૈરાગની મૂર્તિ હતા. નિષ્કુળાનંદ સ્વામી એટલે મા બાપ વૈરાગ મૂર્તિઓ. એક પ્રસંગ આપું તમને. એકવાર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સાથે લાકડિયા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા અને ત્યાં શ્રી હરિની ઈચ્છાથી રસ્તામાં કોઈનું પડી ગયેલું પુષ્કળ ધન જોવામાં આવ્યું. ભગવાન શ્રી હરિએ ધાર્યું કે મારે પરીક્ષા લેવી છે. સ્વામીને કીધું, સ્વામી આ માયાને ધૂળથી દાટી દઈ એના ઉપર ઝાડા પેશાબ કરો. લાકડિયા ગામની સીમમાંથી પસાર થતા હતા ત્યારે નિર્લોભી અને માયાતીત એવા નિષ્કુળાનંદ સ્વામીએ તરત જ ઈ ધન ઉપર ધૂળ વાળીને એના ઉપર ઝાડા પેશાબ કર્યા. નાઈ ધોઈને શુદ્ધ થઈને હરિ પાસે આવીને પ્રણામ કરીને બેઠા. નિસ્પૃહી ઉપર મહારાજ પ્રસન્ન થયા. નિષ્કુળાનંદ સ્વામીએ જ્યારે 64 પદી લખીને ત્યારે આ વાતને પોતે પાછી યાદ કરીને લખી કે લોભ ઉપર મહામુનિ રાજ આવ્યા ઝાડે ફરી. પણ આ પ્રસંગ પછી એમ કહેવાય છે કે માયા મૂર્તિમાન ભગવાનની પાસે આવ્યા હતા અને ભગવાનના ચરણને વંદન કરીને ફરિયાદ કરી, મહારાજ તમારા સાધુ મારા ઉપર મળમૂત્ર કરે. ત્યારે શ્રી હરિએ કીધું, દેવી તમને તક આપશું, તમે એમને છેતરી અને એના મોંમાં તમે ઈ કરજો. હા, અને ઈ પ્રસંગ પછી સમય પસાર થયો અને એકવાર સ્વામિનારાયણ ભગવાન અમદાવાદ પધાર્યા હતા અને વડોદરાથી નાથ ભગત પોતાનું જૂનું ઘર વેચી એમાંથી થોડાક જે નાણાં આવ્યા એ નાણાં લઈ અને ઘેબરની રસોઈ તે દી નાથ ભગતે આપી હતી. બહુ ગરીબ હરિભગત હતા. અરે ઘર વેચીને રસોઈયું દેતા. આપણે કાંઈ વેચવાની જરૂર નથી. અને મહારાજ એ વખતે કાલુપુર મંદિરમાં હાલ જ્યાં રંગ મહોલ છે ત્યાં પધાર્યા. ઢોલિયા બિછાવ્યા હતા, એના ઉપર બેઠા અને એક હરિભગતે આવીને 5 સોના મોર ભગવાન શ્રી હરિના ચરણમાં મૂકી છે. શ્રી હરિએ સોના મોર પોતાના હાથમાં લઈને મુઠ્ઠી વાળી. સંતો કોઈ હાજર નહોતા, જમવા ગયેલા. જમીને સંતો આવ્યા, એમાં સૌથી પહેલા નિષ્કુળાનંદ સ્વામી આવીને બેઠા. શ્રી હરિને પગે લાગ્યા. ત્યારે શ્રી હરિએ લક્ષ્મીજીને માયાને તક આપવા માટે કીધું. નિષ્કુળાનંદ સ્વામી ઉપર ખૂબ હેત બતાવી સ્વામીને મુખ આગળ મુઠ્ઠી ધરી અને કીધું, સ્વામી ઠાકોર જમાડીને આવ્યા? તો હા મહારાજ. લ્યો મુખવાસ લઈ લ્યો. નિષ્કુળાનંદ સ્વામીએ લાંબો હાથ કર્યો, લાવો મુખવાસ. વિનંતી કરી. મહારાજ કે સાધુરામ હાથમાં મુખવાસ નથી દેવો,
આ પ્રસાદી હાથમાં દેવી નથી, મુખમાં દેવી છે. ત્યારે ભાઈ સાચા વૈરાગ્યના બળથી માયા જીત બનેલા એ સ્વામીથી બોલાઈ ગયું, ના મહારાજ, આજે તો કૃપા કરી અને મને હાથમાં મુખવાસ દ્યો એટલે હું લઈ લઉં. ત્યારે શ્રી હરિએ સ્વામીના મુખમાં મુખવાસ આપવાનો આગ્રહ ચાલુ રાખ્યો. હા, આ દરમિયાન બધાય સાધુ જમીન આવી ગયા, આખી સભા ભરાઈ ગઈ. હા હા, આખી સભા. મોટા વરાછા સ્વામિનારાયણ મંદિરેથી અમારે નિર્ગુણદાસ સ્વામી પધાર્યા છે. આપણે બે હાથની તાળીઓથી સંતોનું સ્વાગત કરશું. નિષ્કળાનંદ સ્વામી આગ્રહ કરે, મહારાજ હાથમાં પ્રસાદી આપો, હાથમાં મુખવાસ આપો. ત્યારે બીજી બાજુ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે નહીં સ્વામી, મુખવાસ તો મુખમાં આપવો છે. હવે સભા આખી ભરાઈ ગઈ. નાથ ભગત પૂજાની સામગ્રી લઈ પૂજા કરવા આવ્યા. મુખવાસની રગજગ ચાલે છે. શ્રી હરિની બાજુમાં ઊભા રહી ગયા નાથ ભગત. એટલે બ્રહ્માનંદ સ્વામીથી પછી રહેવાનું નહીં, મહારાજના સખા થાય. સાધુઓને અરસપરસ હેતપ્રીત પાછા બહુ. ભલે બ્રહ્માનંદ સ્વામી લાડવા ગમે એટલા ખાય, પણ નિષ્કુળાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીનો પાછો મહિમા. અને નિષ્કુળાનંદ સ્વામી એક લાડવોય ન ખાય તોય બ્રહ્માનંદ સ્વામીને પાછો નિષ્કુળાનંદ સ્વામીનોય મહિમા. નકર આપણે કેવું છે, ત્યાગ બહુ હોય પછી કોકના જીવનમાં ત્યાગ ન હોય તો એને હાવ તળિયા ઝાટક. એવું નહીં. બ્રહ્માનંદ સ્વામી ઊભા થયા. નિષ્કુળાનંદ સ્વામીને કીધું, એ જોગી, શ્રીજી મહારાજ તમને કઈ ઝેર નહીં આપે? મીઠો ઠપકો દીધો. એ જોગી, લઈ લ્યો મુખવાસ, મોઢામાં લઈ લ્યો, ઝટ લઈને મોઢામાં લઈ લ્યો. હજી કહું છું, નાથ ભગતને પૂજા કરવી છે, વિલંબ થાય છે. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ મને ઝેર આપશે ને સ્વામી, ઝેર તોય પ્રેમથી હું ઝેર ખાઈશ, પણ આજે મહારાજ મુઠ્ઠી ખોલીને બતાવે તો લઉં, નકર ન લઉં. મુક્તાનંદ સ્વામી ઊભા થયા. સત્સંગની માં, હે મહારાજ, આ જગતમાં છે ને 3 હઠ છે. એક રાજહઠ, બીજી બાળહઠ અને ત્રીજી જોગી હઠ. આ બધી હઠ અમે સાંભળી છે. મહારાજની સામું જોઈને બોલ્યા. કારણ કે મુક્તાનંદ સ્વામી તો પાછા મહારાજના ગુરુ કહેવાય, અને શ્રી હરિ જેમને ગુરુ સ્થાને માને. એટલે મહારાજની સામું જોઈને કે મહારાજ રાજહઠ બરાબર, બાળહઠ જોઈ છે, જોગી હઠ જોઈ છે, પણ હરિહઠ અમે સાંભળી નથી. આ તો હરિ પણ હઠ લઈને બેઠા છે કે મુખવાસ તો સ્વામીના મોઢામાં આપવો છે. અને ત્યારે ભક્ત વત્સલ ભગવાને મુઠ્ઠી ખોલી અને સોના મોર દેખાડી એટલે જોગીને સંતોષ થયો. અને મુક્તાનંદ સ્વામીએ આમ કીધું અને મુઠ્ઠી ખોલી હતી. પછી નિષ્કુળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને કીધું, લ્યો સ્વામી જો, હે ભાઈ, લાકડિયા ગામની વાત યાદ છે? શ્રીજી મહારાજે મને સોનાના ઢગલા ઉપર ઝાડે ફરવાનું કીધું તું અને હું ઝાડા પેશાબ કરી આવ્યો હતો. અને તે દી શ્રી હરિ એવું બોલ્યા છે, સાબાસ જોગી સાબાસ, તમે અમારા છેતરાયા નહીં તો બીજાના છેતરાયા ક્યાંથી છેતરાવ? ત્યારે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા, મહારાજ મારું કોઈ એવું પ્રારબ્ધ આવી નડે તો ભલે, બાકી નહીં તો તમારી કૃપાથી માયાથી છેતરાવ નહીં. આપણું કેમ છે? માયાથી છેતરાઈ કે નો છેતરાઈ? આપણને એવું છે મહારાજ પ્રારબ્ધ નડે તો ઠીક છે, બાકી આપણે છેતરાતા આવીશું? હે, સ્વામિનારાયણનો ભગત ક્યાંય છેતરાય નહીં, કોઈને છેતરે નહીં.
ત્યારે ભગવાન શ્રી હરિ બહુ રાજી થયા અને નિષ્કુળાનંદ સ્વામીને આશીર્વાદ દેતા કીધું, સ્વામી જાઓ, આજથી તમને તમારું પ્રારબ્ધ પણ નહીં છેતરી શકે. અને સભામાં બેઠેલા હવને કીધું કે દ્રવ્ય સારું તો મોટા મોટા દેવતાઓ, રાજા મહારાજાઓ, જોગી જતી બધાય લડી મરે છે, એનો ત્યાગ કરે એવા સાધુ તો આજ આપણી પાસે છે. હા,